જાલંગ સિંહ હું રાધાના લગ્નમાં લાડવા ખાવા આવી ગયો છું। ये बड़ी अच्छी बात कही आप। एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सोके વિક્રમ, તને રાધાના લગ્નના લાડવા ખાવા નહીં મળે। જાલંગ સિંહ બાબુ, વિક્રમ લગ્નના લાડવા ખાવા આવે છે, એને ના પાડી દો ને કે બધા લાડવા ખાઈ જશે। तू समझा? हाँ नहीं तू समझा नहीं। જાલંગ સિંહ હું રાધાના લગ્નનો ચાંદલો લખાવીને લાડવા ખાવા આવ્યો છું, તારા ગત મફત ખાવા નથી આવ્યો। चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। વિક્રમ લગ્નનો ચાંદલો લખાવીને જમવા આવે છે, પણ એને એક જ લાડવો જમવામાં આપજો। बात तो सही है। अहम राष्ट्रे धर्म्यहन्वस्ता पुत्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः अहं युक्ता वरुणो भावि धर्म्यहमिन्द्राग्नि अहमस्मि नोहा। जो भाई આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે યજ્ઞ કરી રહ્યા છે ભાઈ। તો લોહી હાડકા અને માંસ નાખી અને એમનો યજ્ઞ ભંગ કરી નાખો। અરે હા ભાઈ, તારી વાત સાચી છે। આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે તપ કરી રહ્યા છે, એમનો તપ ભંગ કરી લોહી હાડકાના માંસ ઢાંકણે ગોદીશું। એક કામ કરને ભાઈ, એમને જ મારીને એમના જન્મ થવું। તો ચાલ ભાઈ, એમને જ એમના કુંડમાં નાખી દેવી મારીને। ચાલ। विभर्म्यहन्वस्तारमुदभूषणं भगम् હજીવન કર્યું અને ઉજ્જૈન નગરીમાં રોગ અને દુઃખ ફેલાવું।